ગાંધીનગરમાં સસ્તા અનાજના ધંધાર્થીઓનો હડતાલનો મામલો. પુરવઠા મંત્રી રમણ સોલંકી અધિકારીઓ સાથે બેઠક કરી છે. હડતાલ સંદર્ભે અધિકારીઓ સાથે મંત્રી રમણ સોલંકીએ ચર્ચા કરી છે. બેઠકમાં થયેલી ચર્ચાને લઈને વિભાગના નિયામકનું નિવેદન પણ સામે આવ્યું છે. કમિશન અંગેની માંગને લઈને વિભાગ સકારાત્મક છે. 2 દિવસમાં રેશનની દુકાનો દ્વારા 5000 ચલણ જનરેટ થયા છે. ચલણ જનરેટ કરી અનાજ વિતરણ શરૂ કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. એસોસિએશનની ઘણી બધી માંગણીઓ પ્રત્યે વિભાગ એકદમ સકારાત્મક છે. 11 બાબતે સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરી છે. બાકીની કમિશન વગેરે બાબતો અંગે વિભાગ એકદમ પોઝિટિવ છે, પણ એની એક પ્રક્રિયા હોય છે. જે પણ વિભાગ સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરશે તો હું ફરીથી બધા દુકાનદારોને અપીલ કરું છું કે 5000થી વધારે ચલણ જનરેટ પણ થયા છે. બધા જનરેટ કરી અને લાભાર્થીઓને લાભ મળે એના માટે સત્વરે વિતરણ ચાલુ કરે એવી મારી અપીલ છે. બધા એનું કહેવું છે કે લેખિતમાં કંઈ આપતા નથી આ લોકો, એટલે અમે તૈયાર. એક પ્રક્રિયા હોય છે. લેખિત તો સરકાર નિર્ણય લે પછી લેખિત આપી શકાતું હોય છે.